રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય સેનાના યુદ્ધાભાસની વચ્ચે એક મોટી દુર્ઘટના બની। રાજસ્થાનના જેસલમેરમાં જવાહરનગર સ્ટુડન્ટ હોસ્ટેલ બાજુમાં ઇન્ડિયન એરફોર્સનું તેજસ ફાઇટર પ્લેન તૂટી પડ્યું હતું। વિમાન તો સળગીને ખાક થઈ ગયું, પરંતુ બંને પાયલોટનો બચાવ થયો હતો। પહેલા પાયલોટ સમયસર પેરાશૂટ પહેરી કૂદી પડ્યા હતા, જ્યારે સમયસર પેરાશૂટ ન ખુલવાના કારણે બીજા પાયલોટ ઘાયલ થયા હતા। જેસલમેર શહેરની મધ્યમાં જવાહર કોલોની નજીક વસ્તીમાં આગના ગોળા તરીકે વિમાન પડ્યું હતું। ફાઇટર પ્લેન એક બેડરૂમ સાથે ટકરાયું અને ખાક બની ગયું હતું। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી। વિમાન પડ્યા બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। પ્લેન પડતાની સાથે જ ઘટના સ્થળે ભીડ જમા થઈ ગઈ હતી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા।